કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે, કદાચ તમે ભૂલી જતા હશો, કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું, પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામાં 100 વાર યાદ કરી, કે સોમવારે 100 વાર યાદ કરી, મંગળવારે 150 વખત યાદ કરી, બુધવારે 200 વખત યાદ કરી, એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા. અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું, એ સ્મરણ કરવાનું, મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને, અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું, 24 કલાક તમારા સ્મરણમાં હું મેળડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે. આટલે સુધી મારે પહોંચાડવાના છે બસ. પછી તો તમારે કશું જ નહીં કરવાનું, બધું જ માતાઓ કરશે. જેનું મન 24 કલાક, જેનું મન 24 કલાક પોતાની કુળદેવી અને મહારાજી કોઈ ગુરુ માતાને માનતા હોય, એની જ યાદોમાં એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને, અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને, અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં, એક વિચાર બેહી જાય, પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક તમારા ખ્યાલમાં હું મેલડી તમારી કુળદેવી જ હોય. પછી તમારે નિમિત્ત બની જવાનું, નિમિત્ત કે માં હું નિમિત્ત છું, તારા મારી જોડે જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ. પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો, પણ માં હવે હું તને સોંપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય માં, હું તો નિમિત્ત બની અને તારો નોકર બનીને બેહીશ. શેઠ માં તું બન, શેઠ તું બન. ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય, પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ માં આજથી તું અને હું તારો નોકર છું માં. જો કદાચ એને કર્તવ્ય હોપો, એને કોઈ કામ હોપો, તો તમારા કામમાં કદાચ ભૂલ થાય, પણ માતાથી ભૂલ થાય. માતા જે કામ હાથ ઝાલે એ ક્યારે ભૂલ કરે. તમારથી કદાચ ધંધામાં ખોટ આવે, પણ માતા જે કદાચ કર્તવ્ય હોપ્યું હોય ને તો એ રોજગાર ચમનો હેડે ને, તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે. થાય કે નહીં આવું? પણ માણસને કે હું કરું છું, આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવીને અર્પણ કરીને કરજો. જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે, તારે દેવી શક્તિના ચમત્કાર થાય. પછી ગ્રાહક બની નહીં, તમારી માતા જ આવે. કોઈ પાનનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય, જો એ તમારી માતાને સોંપી દો ને તો એ તમારી માતા શું કરે, આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ નીકળ્યું છે, જોવા કે આટલા લોકો નીકળ્યા છે, લાવો મારી દીકરાને વસ્તી થોડી રોકડી કરાવી દઉં, ધંધો કરાવી દઉં. એટલે એ દુકાનદાર જે બી લેવા આવ્યા હોય ને એના મગજમાં વસીને તમારી માત લઈને આવે, ગ્રાહક બનીને આવે અને સીધા એ બને, એનું નામ માતા બને કે નહીં? પણ આવો વિશ્વાસ હોવો. એક રવિવાર વાત કરી હતી ને ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું, મને બહુ વાલો મારો દીકરો, તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું? તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ. એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાને સોંપી દો ને તો ગ્રાહક બનીને આવશે, અને એ ગ્રાહક બનીને આવે ને એ જ શેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને? વિશ્વાસ છે ને? અરે તમે વિચાર કરો ખારું, દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે, તારે સમજી લેવાનું કે માની કૃપા થઈ. માતાએ કર્યું કેમની ખબર પડે? જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય, ખારું આ ચમનું મારું ગાડું હેડે, તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવે તમારું ગાડું. પણ ડગલે ને પગલે એના આગળ રાખી
અને જીવનના કર્તવ્ય કરવા પડે. તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય, તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય, તમારી પત્ની હોય, છોકરા હોય, મા બાપ હોય, ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય, તો એ તમારું કર્તવ્ય બને છે. ઘરના તમારી વિશે સારું બોલે, ખરાબ બોલે, જે બોલે, પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું. પણ પરિવારમાં ભલે 10 જણા હોય, 15 જણા હોય અને 1 જણો કમાનારો હોય ને, તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી માતાને હોપજો. એવો વ્યવહાર તહેવાર સાચવી લેશે ને એ ગોળા વાત નહીં થાય. આજે ચિંતાઓ, રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસોને ઊંઘ નહીં આવતી. કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ ખોઈ બેહસ. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનું આનંદ માણસ લેતો. અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં કદાચ તમે સુખી હોવ ને, પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું. ભલે 32 જાતના ભોજન હોય આજે, પણ ભવિષ્યની ચિંતામાં, કાલની ચિંતામાં જ કદાચ જે ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે. તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય. શું કહેવાય? હાલ વર્તમાન છે ને, વર્તમાનમાં જે જીવો છો ને હાલ, એ જ તમારું જીવન છે. ના ભૂતકાળ નહીં, ના ભવિષ્ય. ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી, એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને, તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે, એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું, પણ દેવી શક્તિ શું કરી શકે ને, એ તો એની ભક્તિ કરી જોવો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો માતાને ભરો કે માતા તું જોણે, તું જોણે, તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે. ધર્મ તો મળ્યું, પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો, કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો, રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો, કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય. તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનતનું ફળ ના હાલત મને મેલડીને કહેજો. પણ માણસ શું કરે, માણસ શું કરે, શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મનો માર્ગ ઝાલી લે. શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાનીનો રસ્તો ચાલી રે. આ તમે જે જે ગલતીઓ કરો છો ને, હાલ સુખી થવા કે લાઈન અત્યાર મારું સારું થઈ જશે ને, કાલની ચિંતા નહીં કરવી, પણ અત્યારનું સારું કરવામાં છે તમે નવું બીજ રોપો છો કર્મનું. અત્યારે સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો, બેઈમાનીનો માર્ગ અપનાવો છો, છુપે છો અને ચોરી કરો છો, ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડાવડા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો, તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા. સમાજમાં ખબર પડી જશે કે ના આન જોડે ગાડી છે, હોનું છે, બંગલો છે, બધું છે, પણ વધાર નહીં. એ તમે છે ને નવા કર્મનું બીજ રોપી દીધું. એ વધારે ને વધારે 5 વર્ષ અને એનાથી વધારમાં વધારે 10 વર્ષ, 10 વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મરો. મારો ભગવાનનો વિધાન આવો છે. એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારો સંગ કરશે. પેલા રવિવાર વાત કરી હતી ને, જેની જેટલી ઈચ્છાઓ વધાર એટલો માણસ દુખી, જેની જેટલી ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. હવે તમે તો આવો છો મારી જોડે, મારી ઈચ્છા પૂરી કરી દેજે.
મારી ઈચ્છા, બધી ઈચ્છાઓ પૂરી કરી દેજે. જો તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં ને તો તમારી ઈચ્છાનો અંત ક્યારે આવવાનો નથી. તો અસલ તો માવતર, અસલ માતા એને કહેવાય કે ઈચ્છા નહીં, ઈચ્છાની પૂર્તિ ના કરે, પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાવી દે, ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને, એનો અસલ માતા કહેવાય. નહીં તો દેવ તો ઘેર ઘેર છે બધાના. નારિયેળ મોનો કોમ થઈ જાય, નારિયેળ મોનો કોમ થઈ જાય, ચુંદડી મોનો કોમ થઈ જાય, તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે? કે મારી 5 નારિયેળનું તોરણ આલીશ, મારા આ કામ થઈ જાય, મારી આ કાલીશ, મારું આ કામ થઈ જાય, તો શું રોજ માતાઓ જોડે વેપાર જ કરશો? નહીં. આ વેપાર મૂકી અને તમારી ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી, માં કાલે જે થવું એ થાય, તું મારી માતા મારી જોડે છું ને, કાલની ચિંતા માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કષ્ટી બેઠી નહીં, થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને, અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુઃખના દાડા ના આવે. તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માંગવા, મારી આ થઈ જાય, ગાડી આવી જાય, બાઈક આવી જાય, નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો, કામનાઓ કરો છો. પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ. ઈચ્છા રાખો તો તમારી કુળદેવીની રાખો કે મારે મારી કુળદેવી જોઈએ છે બસ, અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે. આ તો જે માતાનું બની ગયું હોય, જે 24 કલાક માતા માતા નોમ દે રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને, એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય. અનુભવ કરવો છે ને? હા, તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે, જે માગો એ બધું મળે છે, તમે જાણો છો, દરેકને અનુભવ છે. પણ મને તો ક્ષેત કાલાવાલા કરશો તમારું કોમય થઈ જશે. પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ, વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો. આ વસ્તુ, બાઈક, સાધન, ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લીલી છે ને 5 વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠિયું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે. પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવીને માગી લીધી હોય તો જેટલા 5 રવિવાર ગાડી માટે ભરે, જેટલા 5 રવિવાર દીકરાના સંબંધ માટે ભરે, 5 રવિવાર લોન થઈ જાય એના માટે ભરે અને કગરે, તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એને મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે. એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈશ. અને કઈક નો અનુભવ આવો, કઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં, કોઈ દાડ પૂછ્યું નહીં, પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજે મારી માં બોલતી થઈ જાય, સપને વાતો કરતી થઈ જાય. બને કે નહીં આવું? તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો. વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે, પણ માતા મહેનત કરવાથી નહીં મળે. માતા પ્રગાઢ ઈચ્છા, એકદમ તીવ્ર ઈચ્છા કે હવે રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે, બસ એવી ઈચ્છા જે દાર જાગૃત થઈ જાય ને એ દાર તમારી માં તમારું કોડું ચાલી લેશે. અને માતાને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી. એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં. આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ
તમારી માં છે ને એની જવાબદારી છે તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે. આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં. તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો, કરે જ રાખો. જીવ આળસ આવે કે વિચાર આવે કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે. એ દાડ માતા ખાલી